સમાચારમાં આગળ જોઈએ ગાંધીનગર જિલ્લાથી। ગાંધીનગર જિલ્લામાં અંદાજે 16 જેટલા પૌરાણિક ઐતિહાસિક સ્થળો પર 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં ત્રિમંદિર, અડાલજ, અડાલજની વાવ, ઉવારસદ, ઇફકો કલોલ, પાનસર જૈન મંદિર, સરદારબાગ કલોલ, કપિલેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, અંબોડ, મહુડી, માણસા કોલેજ, ડભોડા, હનુમાનજી મંદિર, દહેગામ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ, સાપાની વાવ, કંથારપુર તથા રૂપાલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે યોજાયેલી બેઠકમાં કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર થશે। યોગ એ આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે। જ્યારે વિશ્વમાં અનેક દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે આપણા માટે આ ગર્વની વાત છે। જિલ્લામાં નાગરિકો અને વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને યોગ અભ્યાસોના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ યોજાશે। જિલ્લા કક્ષાએ મુખ્ય ઉજવણી દહેગામ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે થશે। જિલ્લામાં તાલુકા મથકો પર અને નગરપાલિકા કક્ષાએ સમાંતર કાર્યક્રમ યોજાશે। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના પ્રયત્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે, જેનું મકસદ છે 365 દિવસ યોગ થાય। અત્યારે 21 જૂન આવી રહ્યું છે, 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેમાં ભારત સરકારની થીમ છે વન અર્થ વન હેલ્થ। એટલે હેલ્થનો મતલબ સંપૂર્ણ પર્યાવરણનો હેલ્થ, સમસ્ત સૃષ્ટિનો, સમસ્ત પ્રકૃતિનો હેલ્થની ચિંતા આપણે કરવાની છે મિત્રો। અને ગુજરાત રાજ્ય સરકારની ટેગલાઇન છે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત। એ અભિયાનના અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાતભરમાં અમે 312 યોગના કાર્યક્રમો કરી રહ્યા છીએ। અને એના સાથે સાથે દરેક તાલુકાથી લઈ દરેક ગામડાઓમાં પણ અને દરેક સ્કૂલોમાં, કોલેજોમાં, જેલોમાં, દરેક આઈટીઆઈમાં, દરેક વિભાગોમાં યોગના કાર્યક્રમો થવાના છે। અંદાજિત 1.5 કરોડ લોકો 21 જૂનના દિવસે એક સાથે યોગ કરશે મિત્રો। આ એક યોગનો રેકોર્ડ બનશે। અને વિશેષ રાજ્ય સ્તરીય કાર્યક્રમ ગુજરાતમાં વડનગર ખાતે થવાનું છે, જે એક ઐતિહાસિક શહેર છે, હિસ્ટોરિકલ પેલેસ છે। ત્યાં કીર્તિ તોરણ પર, શર્મિષ્ઠા તળાવ પર, તાનારેરી પર, હાટકેશ્વર મહાદેવ પર અને આર્કિયોલોજીકલ જે મ્યુઝિયમ છે, એ બધી જગ્યા પણ આ યોગના કાર્યક્રમો થવાના છે। આખા ગુજરાતમાં ચાંપાનેરમાં, ધોલાવીરામાં, રાણકી વાવમાં, મોઢેરામાં અને વડનગરમાં તો ઘણી બધી જગ્યાઓમાં આ કાર્યક્રમો થવાના છે। આપણા ચેનલથી માધ્યમથી હું સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે આવો, યોગ આપણી સંસ્કૃતિ છે। આપણી યોગથી અમને સ્વાસ્થ્ય મળે છે, યોગ અમને શક્તિ આપે છે। આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। યોગ